આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરના વહીવટી તંત્રમાં ભારે ખળબળાટ મચી ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરના સત્તાવાર ઈમેલ આઈડી પર એક અજાણ્યા સ્ત્રોતથી ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો। આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા જ પાલિકા કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને ઉચ્ચ સત્તાધીશોમાં ભારે દોડધામ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો। આ સનસનીખેજ ધમકી આતંકી સંગઠન ખાલિસ્તાનના નામે આપવામાં આવી છે, જેણે આ ઘટનાની ગંભીરતામાં અનેક ગણો વધારો કર્યો છે। ઈમેલમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે આગામી 18 જૂનથી લઈને 30 સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન મેયર અને કમિશનરની ઓફિસ તેમજ શહેરની શાળાઓને બોમ્બ બ્લાસ્ટ થકી નિશાન બનાવવામાં આવશે। શાળાઓને પણ ટાર્ગેટ કરવાની વાત હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષણ જગતમાં પણ ભય વ્યાપી ગયો છે। ધમકીભર્યો ઈમેલ મળ્યાની જાણ થતાં જ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી। હાલમાં મહાનગરપાલિકા કચેરી સહિતના સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ખૂણે ખૂણાનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ઉપરાંત સાયબર ક્રાઇમ વિભાગે પણ ઈમેલ મોકલનારનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવા અને આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આજરોજ સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં એક બોમ્બ થ્રેટનો ઈમેલ મળ્યો એવી અમને માહિતી મળી। તાત્કાલિક પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમની ટીમ, એસઓજીની ટીમ, સાયબરની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ વગેરે તમામ ટીમો અહીંયા પહોંચી ગયેલ અને તમામ જે બિલ્ડિંગ છે, એરિયા છે, એનું ચેકિંગ કરવામાં આવેલ છે। હાલ અત્યારે ચેકિંગ ચાલુ છે। કોઈએ પણ પેનિક કે એવું કરવાની જરૂર નથી। કંઈ પણ એવું વાંધાજનક કે કંઈ પણ વિસ્ફોટક પદાર્થ મળેલ નથી અને હાલ આની આગળની તપાસ કરવામાં આવશે। બાળકોને છોડી દેવામાં આવે? કોઈ પણ પ્રકારનું બિનજરૂરી પેનિક કરવાની જરૂર નથી। ટીમ અહીંયા હાજર છે, ચેકિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી કોઈ પણ એવી વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી। અત્યારે હાલ જે મ્યુનિસિપલ કમિશનર મેયરની કચેરીની અંદર, વીએમસી કચેરીની અંદર જે બોમ્બ થ્રેટની અફવા છે એ જે મેલ મળ્યો છે એના આધારે અમારી સમગ્ર ટીમો અહીંયા સઘન તપાસણી કરી રહી છે। વીએમસી કચેરીને આ ઇન્ટરનલ સિક્યોરિટી હેડ સાથે પણ અમારી આખી એક પ્લાન બનાવી અને અલગ જે એરિયા છે એનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। સાથે સાથે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમારી બીડીડીએસની ટીમ, અમારી લોકલ અધિકારીની ટીમ પણ અત્યારે હાલ આ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને આ સમગ્ર એરિયાના સઘન ચકાસણી ચાલુ છે। મેલની અંદર અત્યારે હાલ કોઈ કાર બોમ્બ મૂકવામાં આવ્યો છે અને એની 3:11 અમે લોકો આ બોમ્બ થ્રેટ કરીને ડિસ્ટ્રોય કર્યું છે એવું લખેલું છે, પણ એનાથી પેનિક થવાની કોઈ જરૂર નથી। અત્યારે હાલ પોલીસ બધા જ આસ્પેક્ટ સાથે રાખીને એની ચકાસણી કરી રહી છે। એ આખો મેલ સાયબર સેલવાળા જોઈ રહ્યા છે। એમની શું મેલની ભાષા શું છે, ક્યાંથી મોકલાયો છે, એ લોકો તપાસ કરશે। એ અલગ કેટલા વાગે મેલ પડ્યો છે, વીએમસી કચેરીનો મેલ કેટલા વાગ્યાનો છે, બીજી અન્ય કચેરીનો મેલ કેટલા વાગે છે, ટાઈમ ડિફર થાય, ફાઇનલ ટાઈમ થાય પછી આપણે જણાવીએ।